આજે વડોદરા મહાનગરપાલિકાનું સ્માર્ટ તંત્ર ગતરોજ પાણીની લાઇનમાં લીકેજના દ્રશ્યો આપણે જોયા, આજે ફરી એક વખત જુઓ. ગાજરાવાડી પાસે પાણીની લાઇનમાં લીકેજ થયું છે અને પીવાનું ચોખ્ખું પાણી ગટરમાં વહી રહ્યું છે. ગાજરાવાડી સ્મશાન રોડ પર પાણીની લાઇનમાં લીકેજ અને જેના કારણે પાણી વેડફાઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગતરોજ કોઠી 4 રસ્તા પાસે પણ આપણે આવું જ જોયું હતું. પાણીની લાઇનના વાલ્વમાં લીકેજ હતું અને જેના કારણે પાણીના ફુવારા ઉડી રહ્યા હતા. ત્યાં પણ ચોખ્ખું પાણી ગટરમાં વહી રહ્યું હતું, અહીંયા પણ ચોખ્ખું પાણી ગટરમાં વહી રહ્યું છે અને મોટી મોટી વાતો વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો કરી રહ્યા છે. એક તરફ વડોદરા શહેરમાં પૂરતા પ્રેશરથી પાણી પણ પૂરું પાડવામાં નથી આવી રહ્યું અને બીજી તરફ પાણીનો જ્યાં ને ત્યાં વેડફાટ થતો આપણે સૌ જોઈ રહ્યા છે. આ વિહાર ટોકીજથી ગાજરાવાડી તરફ જતો રોડ છે અને આ જગ્યાએ આજે સવારથી પાણીના ટાઈમે જે પાણી આવે છે 7:30 વાગ્યાથી ત્યારથી આ પાણીની લાઈન લીકેજ છે. સમગ્ર વિસ્તાર છેલ્લા કેટલાય સમયથી ગંદા પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે અને વિસ્તારમાં અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે. વડોદરા મહાનગરપાલિકા લીકેજો બંધ તો કરે જ, પણ એક લીકેજ બંધ થાય એટલે બીજી જગ્યાએ લીકેજ શરૂ થાય છે. એટલે ક્યાંક ને ક્યાંક જે કામગીરી કરવામાં આવે છે એ ક્યાંક ને ક્યાંક જે લાઈનો નાખવામાં આવી છે એની ક્વોલિટી મેન્ટેન નથી થઈ રહી અને એના કારણે આવી લાઈનોમાં વારંવાર ભંગાણ થઈ રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી વડોદરા મહાનગરપાલિકા મોટી કસરત કરી રહ્યું છે આ ગંદા પાણીની સમસ્યા નિવારવા માટે, પણ પરિણામ ક્યાંક ને ક્યાંક નથી મળી રહ્યું. એટલે અમારી મ્યુનિસિપલ કમિશનરશ્રીને ને પાણી પુરવઠા અધિકારીઓને પણ એવી વિનંતી છે કે ભાઈ આવા જે જગ્યાએ આવી કામગીરીઓ થયેલી છે એ જગ્યાએ આવા નાના મોટા લીકેજ શોધો અને શોધીને એ લીકેજ બંધ કરો તો આ ગંદા પાણીની સમસ્યા નિવારી શકાશે. નહીં તો આ સમસ્યા એવી ને એવી ચાલતી રહેશે અને વડોદરા શહેરના પ્રજાના નાણાં સમારકામના નામે ખર્ચાતા રહેશે. ક્યાંક ને ક્યાંક એ પરિસ્થિતિ તો છે જ, કેમ કે એવું કહી શકાય કે જો આવી કામગીરીઓ થઈ રહી છે અને વારંવાર લીકેજ થઈ રહ્યા છે, આ લાઈનો બહુ જૂની છે નહીં, નજીકના ભવિષ્યમાં ભૂતકાળમાં નખાયેલી આ લાઈનો છે અને એવામાં વારંવાર આવા ભંગાણ થવા એના કારણે પ્રજા હેરાન થઈ રહી છે. લોકોના નાણાંનો ગેરઉપયોગ વગર કામના જ્યાં ખર્ચાવા ન જોઈએ ત્યાં ખર્ચાઈ રહ્યા છે. એટલે આ પ્રકારની સમસ્યાનો કાયમી ઉકેલ મ્યુનિસિપલ કમિશનરશ્રી ને પાણી પુરવઠા અધિકારીઓ આના બાબતે ધ્યાન આપે અને આ સમસ્યાનો કાયમી નિકાલ લાવે એવી અમારી વિનંતી છે.